नमस्कार विद्यार्थी मित्रों, विभाग डी 52मो क्वेश्चन हाइपर मेट्रोपिया गुरु दृष्टिनी खामी अने तेनुं निवारण आकृति दोरी समझो। आकृति दोरवामां थोड़ीक वार लागशे कारण के तमारे 3 आकृतिओ दोरवानी जे टेक्स्ट बुक में आपेली छे। तो शुरू करिए। हाइपर मेट्रोपिया गुरु दृष्टिनी खामी। तो मित्रों पहला पॉइंट में तो हूँ एम कहीश गुरु दृष्टिनी खामी ने हाइपर मेट्रोपिया कहे छे। हाइपर मेट्रोपिया। हवे बीजा पॉइंट में चर्चा करवानी छे। बीजा पॉइंट में हाइपर मेट्रोपिया धरावती व्यक्ति दूरनी वस्तु स्पष्टपणे जोई शके छे, परंतु नजीकनी वस्तु स्पष्टपणे जोई शकती नथी। पहला पॉइंट में शुं कीधुं? गुरु दृष्टिनी खामी ने हाइपर मेट्रोपिया कहे। हाइपर मेट्रोपिया धरावती व्यक्ति दूरनी वस्तु स्पष्ट रूपे जोई शके छे, परंतु नजीकनी वस्तु स्पष्ट रूपे जोई शकती नथी। मित्रों आ खामी में थाय छे शुं? आ खामी में आपन ख्याल छे आपणी आँखनुं नजीक बिंदु आँख थी 25 सेमी अंतरे होय छे। आपणे थियरी में आवी गयुं। तो त्रीजो पॉइंट ई गयो के एनुं जे आँखनुं नजीक बिंदु छे ई आँख थी दूर धकेलाय छे। होवुं क्या जोय 25 सेमी अंतर एनाथी आघुं वयुं छे। नजीक बिंदु एटले ख्याल छे ने के 25 सेमी अंतरे छे, एनो मतलब एम के 25 सेमी अंतरे रहेली वस्तु आपणे स्पष्ट रूपे जोई शकीए छीए एटले नजीक बिंदु छे। ई नजीक बिंदु खसीने आँखथी दूर धकेलाय छे। नजीक बिंदु दूर वयुं गयुं। एटले जुओ तमे आकृतिमां, तो आकृतिमां तमने ख्याल पड़शे के आ एंडेस छे ई ओरिजिनल नजीक बिंदु हतुं 25 सेमी। ई खसीने आघुं वयुं એટલે થાય શું કે યા જે વસ્તુ હોય ખસીને આઘું ગયું યા એ વસ્તુ સ્પષ્ટપણે દેખાય। તમને ખ્યાલ છે ને આંખની રચના ભણી ગયા તો તમે કીધું હતું નેત્રપટલ। નેત્રપટલ પર વસ્તુનું પ્રતિબિંબ રચાય છે અને વસ્તુને સ્પષ્ટપણે જોવી હોય તો એનું પ્રતિબિંબ નેત્રપટલ પર જ રચાવવું જોઈએ। હવે આ ભાઈનું નજીક બિંદુ આઘું વયું ગયું। હવે અહીંયા જે વસ્તુ હોય એમાંથી આવતા કિરણો તમે જોઈ શકો છો નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે, વસ્તુ સ્પષ્ટપણે દેખાય। પણ આ ઓરિજિનલ નજીક બિંદુ છે, જોયું? ત્યાંથી જે કિરણો આવે છે એ નેત્રપટલને બદલે એની પાછળ કેન્દ્રિત થાય છે। એટલે 25 સેમી અંતરે જો કોઈ વસ્તુ હોય તો એમાંથી આવતા કિરણો નેત્રપટલની પાછળ પ્રતિબિંબ રચે છે, જેને કારણે વસ્તુ સ્પષ્ટ રૂપે જોઈ શકાતી। નજીકની વસ્તુ
સ્પષ્ટ રૂપે જોઈ શકાતી નથી. પુસ્તક વાંચવામાં તકલીફ પડે. શું કામ તકલીફ પડે? તો કે પુસ્તક 8 થી 25 સેમી અંતરે હોય તો આપણને સ્પષ્ટ દેખાય, પણ આ ખામીમાં શું છે તો કે નજીક બિંદુ તો આઘું વયું ગયું. એટલે હવે તમારે પુસ્તક વાંચવું હોય તો પુસ્તક આઘું રાખવું પડે. હવે એવડા હાથ તો આપણા છે ને કે પુસ્તક આઘું રાખીએ. કોકને ઊભો રાખવો પડે, જાતો આઘો રહીને પુસ્તક રાખ એટલે હું વાંચું. આ પ્રોબ્લેમ, કારણ કે નજીક બિંદુ દૂર ધકેલાઈ ગયું છે. એટલે જ્યાં ધકેલાનું છે ત્યાં જો કોઈ વસ્તુ રહી ગઈ હોય તો એ સ્પષ્ટપણે દેખાય. આમ તમે શું કીધું? નજીક બિંદુ દૂર ધકેલાય છે, જેને લીધે નજીકની વસ્તુમાંથી આવતા કિરણો નેત્રપટલને બદલે એની પાછળ કેન્દ્રિત થાય છે, જેને કારણે નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકાતી નથી. આ ખામી થાય છે શું કામ? એની ચર્ચા આપણે કરીએ તો એના તમારે 2 પોઈન્ટ રજૂ કરવાના છે કે એનું કારણ શું છે. તો એના કારણની વાત કરીએ તો તમને ખ્યાલ છે કે નજીકની વસ્તુ જોવી હોય તો નેત્રમણી જાડો હોવો જોઈએ. પણ આયા થાય છે કે આંખના, પેલું રીઝન કે આંખના લેન્સની વક્રતા એટલે કે જાડાઈમાં ઘટાડો થવાથી કે આંખના ડોળાનું કદ નાનું થવાથી આ ખામી ઉદ્ભવે છે. આંખના લેન્સની વક્રતામાં ઘટાડો થવાથી આંખનો લેન્સ પાતળો થઈ જાય છે. જ્યારે નજીકનું જોવું હોય ત્યારે એ લેન્સ જાડો થવો જોઈએ, પરંતુ અફસોસ એ લેન્સ જાડો થઈ શકતો નથી. તો એનો ઉપાય શું? તો કે એનો ઉપાય આ રહ્યો, બહિર્ગોળ લેન્સ. તો કે બહિર્ગોળ લેન્સના ચશ્માનો ઉપયોગ કરી આ ખામી નિવારી શકાય. હવે જોજો આકૃતિમાં, જોજો આકૃતિ કોઈ સમજતું જ નથી. એટલે પહેલા આપણે આકૃતિ ઉપર આવીએ. આ ઓરિજિનલ નજીક બિંદુ આઘું વયું ગયું, એટલે હવે આયા વસ્તુઓ સ્પષ્ટ દેખાય. એટલે જો એ કિરણો અહીંયા ભેગા થયા. હવે આપણે એ ખામી ધરાવતી, હાઇપરમેટ્રોપિયા ધરાવતી આંખ બતાવીએ કે અહીંયા નજીકની વસ્તુ છે. ઓરિજિનલ 25 સેમી અંતરે આવેલું નજીક બિંદુ છે. આ જુઓ તમે, એમાંથી આવતા કિરણો નેત્રપટલ પાછળ કેન્દ્રિત થાય છે, નેત્રપટલ પર કેન્દ્રિત થતા નથી. એટલે વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકાય. ચોપડી આયા રાખી છે પણ એનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી. તમે સ્પષ્ટપણે વાંચી શકતા નથી ચોપડી. હવે કરવું શું? તો જુઓ, ચોપડી અહીંયા જ છે, આ બહિર્ગોળ લેન્સ છે. આ નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો લેન્સ વડે વક્રીભવન પામે છે. અહીંયા ચોપડી છે એમ જ કલ્પના કરો. તો આ બહિર્ગોળ લેન્સ આ ચોપડીનું પ્રતિબિંબ અહીંયા રચે છે. ક્યાં? જ્યાં નજીક બિંદુ ખસીને દૂર વયું ગયું હતું ત્યાં ચોપડીનું પ્રતિબિંબ રચે છે. કોણ? બહિર્ગોળ લેન્સ. એટલે જો અહીંયા ટેક્સ્ટ બુક અથવા ચોપડી રાખી હોય તો આ બહિર્ગોળ લેન્સ વડે એનું પ્રતિબિંબ અહીંયા રચાય છે. અને જો આયા કોઈ વસ્તુ હોય એ તો સ્પષ્ટપણે દેખાય છે. એટલે હવે એમાંથી આવતા કિરણો તમે જોઈ શકો છો નેત્રપટલ પર. આમ તમે ખરેખર ચશ્મા પહેરો છો ત્યારે વસ્તુ નથી જોતા, વસ્તુનું પ્રતિબિંબ જુઓ છો. તો યોગ્ય કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને આ ખામી નિવારી શકાય છે. તો મિત્રો, આખી ટૂંક નોંધ જો હું પાછું બોલું તો ગુરુદ્રષ્ટિની ખામીને હાઇપરમેટ્રોપિયા કહે છે. હાઇપરમેટ્રોપિયા ધરાવતી વ્યક્તિ દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકે છે, પરંતુ નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકતી નથી.
આ ખામીમાં આંખનું નજીક બિંદુ આંખથી દૂર ધકેલાય છે. તેથી નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થવાને બદલે નેત્રપટલની પાછળ કેન્દ્રિત થાય છે. તેથી નજીકની વસ્તુ જોવામાં, પુસ્તક વાંચવામાં પુસ્તકને આંખથી વધુ દૂર રાખવું પડે છે. તેથી પુસ્તક વાંચવામાં તકલીફ પડે છે. કારણ આપણે કીધું કે આંખના લેન્સની વક્રતામાં ઘટાડો થવાથી અથવા આંખના ડોળાના કદમાં ઘટાડો થવાથી આ ખામી ઉદ્ભવે છે. આંખના ડોળાનું કદ નાનું થાય. તો આનો ઉપાય શું? તો કે યોગ્ય કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરી આ ખામી નિવારી શકાય છે. તો મિત્રો, આ આંખની બંને પ્રકારની ખામીઓ, લઘુ દ્રષ્ટિ એટલે માયોપિયા, ગુરુ દ્રષ્ટિની ખામી એટલે હાઇપરમેટ્રોપિયા તમારા માટે IMP છે. આભાર.